Hi Atul, I welcome to LJ Radio, and this is a privilege for us to be here. Just give you a brief introduction, Atul. હું ઇંગ્લેન્ડથી આવું છું. હું પ્રોફેસર છું, પ્રોફેસર ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ. મારું જન્મ આફ્રિકામાં થયું હતું ને હવે હું ઇંગ્લેન્ડમાં રહું છું. મને દેશ પર બહુ પ્રેમ છે. મારી ભાષા ગુજરાતી છે અને મને આ યુનિવર્સિટીમાં આવી બધા સ્ટુડન્ટ્સને મળી, પ્રિન્સિપલને મળી, બધા સ્ટાફને મળી બહુ આનંદ થયો કે ખરેખર એક નવી જ જાતનું એજ્યુકેશન થાય છે આ યુનિવર્સિટીમાં અને એ એજ્યુકેશનની ખાસ જરૂર છે આ દુનિયામાં. અને છોકરાઓ પણ બધા સ્ટુડન્ટ્સે એકદમ વેલ બિહેવ્ડ હતા અને જાણવા માટે ભૂખ્યા હતા અને એ પણ બહુ જોવાનું ઓછું મળે છે આજની દુનિયામાં. અને એ લોકોને મળીને પણ આનંદ થયો, વાત કરીને પણ આનંદ થયો. અને મેં ઘણી જ રિસર્ચ કર્યું છે બિઝનેસ વિશે. ઘણા વર્ષ ત્યાં ઘણી ચોપડી લખી છે. મારી પીએચડી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. પણ બધું રિસર્ચ કરીને મારો સરવાળો એમ આવ્યો કે ખરેખર ઇન્ડિયાનો જે બિઝનેસનો નોલેજ છે, જે જૂનું વિઝડમ છે, એ બહુ અદ્ભુત છે. ઇવન એકાઉન્ટિંગ ઇન્ડિયાનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે અને એના વિશે આપણે ઘણું સંશોધન કરી શકીએ અને કરવાની જરૂરત છે. એટલે મને બહુ આનંદ થાય છે કે સંદીપભાઈ, તમે અમને અહીંયા બોલાવ્યા અને અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી. હું બીબીસીમાં પણ બ્રોડકાસ્ટ કરું છું આપણા કલ્ચર વિશે. અને ખરેખર આ જે સામાજિક રેડિયો છે એ બહુ જ મહત્ત્વનું છે, કારણ કે સમાજ એ લોકલ સમાજ એ લોકોની લોકલ પ્રોબ્લેમ્સને લોકલ ભાષામાં સમજી શકે અને આપણે પણ મહેનત કરવી જોઈએ કે એ લોકોના પ્રોબ્લેમ્સને આપણે કેવી રીતના હેલ્પ કરી શકીએ. થેન્ક યુ અતુલ ફોર એપ્રિસિએશન. બેઝિકલી આજે આપણે જે પોડકાસ્ટ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ એમાં વૈદિક લેજર્સ ટુ કાર્બન ક્રેડિટ્સ માટેના આપણે થોડા પોઈન્ટ્સને કવર કરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં તો મને અતુલ એ સમજાવો કે તમારી બુક્સની અંદર તમે વાતચીત કરો છો ઓર્ગેનિક ફાઇનાન્સ માટેનું, તો વોટ ઇઝ એક્ઝેક્ટલી ઓર્ગેનિક ફાઇનાન્સ? વેલ, આજે આપણે રેખડીવાળાને કે લારીવાળાને જોઈએ તો એક માણસ છે, ચાય બનાવે છે, ચાય વેચે છે. 10 રૂપિયાનો ચાયનો કપ હોય છે અને એ કપથી પોતે રાજી થાય છે અને એમના કસ્ટમર્સ રાજી થાય છે. અને એમને એવું નથી ઈચ્છા કે હું એક દિવસ મિલિયનેર બનું, પણ ખાલી એવો સંતોષ છે કે મારા જો રોટલા નીકળી જાય, મારા ખર્ચો નીકળી જાય તો હું હેપી છું અને હું સાથે સાથે બીજાને પણ હેપી કરું છું. એ જે ભાવ છે ને, એ ભાવ બહુ જ જરૂર છે આ દુનિયામાં. કન્ટેન્ટેડનેસ, એક જાતનું સેટિસ્ફેક્શન, ગ્રીડ નહીં. એકદમ એમ નહીં કે મારે એકદમ પૈસા બનાવવા છે ને જલ્દી પૈસાવાળા થઈ જવું છે, પણ મારે મહેનતનું કામ કરીને મારે એવો પ્રોડક્ટ કે એવી સર્વિસ આપવી છે કે લોકને કામ આવે, એનાથી સમાજ સુધરી જાય અને બધાને ફાયદો થાય, એવી મારી ઈચ્છા છે. સો ઓર્ગેનિક ફાઇનાન્સ ઇઝ કમ્પ્લીટલી ચેન્જિંગ ધ હોલ સાયન્સ ઓફ ફાઇનાન્સ. કારણ કે ફાઇનાન્સ અત્યાર સુધી એવી રીતના શીખવાડવામાં સાવ ઓપોઝિટ શીખવાડવામાં આવે છે કે તમે એકદમ ગ્રીડી બનો, એકદમ સેલ્ફિશ બનો અને જેટલો વધારે પૈસો મળશે એટલા તમે વધારે સુખી થશો. એ બધી જ પાપી વાતો છે. પ્લેનેટનો નાશ કરી રહ્યું છે, નાશ થઈ રહ્યું છે. અને ખરેખર આપણે જે સંતોષી માણસો છે એ લોકો આ ઉપરથી આપણે ઘણું શીખી શકીએ. અને આપણે પણ જો સંતોષી રહીએ તો એમ નહીં કે આપણે રસ્તા ઉપર ફેંકાઈ જશું. સંતોષથી આપને આપણને પ્રોફિટ આવશે. આપણા કસ્ટમર્સ આપણા વખાણ કરશે, બીજાને કહેશે. આપણે એડવર્ટાઇઝ કાંઈ નહીં કરવું પડે અને એ સંતોષથી આપણને આવક પણ આવશે ને આપણે આપણા બધાને સંતોષી બનાવશું ને આપણે ઓછામાં ઓછું પાપ કરશું.
ઇટ્સ અ ગ્રેટ આન્સર. હું એવું કહીશ કે જ્યારે બિઝનેસની આપણે વાતચીત કરીએ છીએ અતુલ, ત્યારે હંમેશા એક વ્યક્તિનો પ્રોફિટ તો બીજા વ્યક્તિનું નુકસાન હોય છે, પરંતુ એવું આપણે ફાઇનાન્સ સ્ટ્રક્ચર ઊભું કરીએ કે જેમાં બધા માટે વિન વિન પોઝિશન ક્રિએટ થાય. આઈ થિંક દેટ ઇઝ અ સસ્ટેનેબલ ફાઇનાન્સ, ઓર વી કેન સે ઓર્ગેનિક ફાઇનાન્સ. દેર એવરીબડી ઇઝ વિનર. નાઉ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ દેટ કે વોટ ઇઝ અવર કલ્ચર ઓફ ઇન્ડિયા વિચ ઇમ્પ્રેસ યુ મોસ્ટ? વેલ, જે ધાર્મિક કલ્ચર છે ને એમાં એમ કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કમ્યુનિટીની વચ્ચે કાંઈ પણ બાઉન્ડ્રી નથી. બધા ઇન્ડિવિજ્યુઅલ ઇઝ પાર્ટ ઓફ અ ફેમિલી, ઇઝ પાર્ટ ઓફ અ કમ્યુનિટી. કે આપણે સામાજિક બધા ભાઈ બહેનો છે. આપણો ધર્મ એવો છે કે આપણને શીખવાડાય કે આપણે સિમ્પલ જીવન રહીએ અને ઊંચા વિચારો રાખીએ, અને આપણે આગળ આવીએ સાથે સાથે બીજાને પણ આપણે આગળ લઈ જઈએ. હવે એ ફિલોસોફી અનફોર્ચ્યુનેટલી યુરોપમાં કે અમેરિકામાં નથી, અને એના ગ્રીડ ને સેલ્ફિશનેસના લીધે આજે સમાજ તૂટી ભાંગ્યો છે અને ફેમિલી પણ બહુ તૂટવા માંડી છે. એટલે એમાં ભલે તમારા આગળ પૈસો હોય પણ કાંઈ હેપીનેસ નથી. આજે ડ્રગ્સની એટલી બધી વપરાશ થાય છે, અને મેન્ટલ બીમારી બહુ વધવામાં છે, અને એકદમ એન્ગ્શિયસ સોસાયટી થઈ જાય છે, આમ રેસ્ટલેસ. કોઈ દિવસ એમ નહીં કે અમે રેસ્ટ કરી શકીએ, એન્જોય કરી શકીએ. તો આપણે ઇન્ડિયામાં જે સંસ્કાર છે, જે ઇતિહાસ છે, જે કલ્ચર છે, જે મંદિરો છે, જે બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ બધા ફેમિલી ને સમાજને રીઇન્ફોર્સ કરવા માટે છે, અને એ આપણે ચાલુ રાખીએ તો બહુ જ આપણે બધાને ફાયદો થશે. હા, આપણે ઇન્ડિયામાં વાતચીત કરીએ તો તમારી વાતચીતમાં મને ઘણી વખત સાંભળવા મળે છે કે ફાઇનાન્સ ઇઝ ઇક્વલ ટુ ટ્રસ્ટ. કારણ કે ઇવન જેપી મોર્ગનના જે ફાઉન્ડર છે એને હંમેશા એવું કીધું છે કે બેંક ઇઝ ઇક્વલ ટુ ટ્રસ્ટ. જો ટ્રસ્ટ નથી તો બેંક નથી. એટલે દે ટ્રાય ટુ લિંક ધ ટ્રસ્ટ વિથ ધ ફાઇનાન્સ. હાઉ યુ રેટ ધીસ થિંગ્સ? જેપી મોર્ગન ટ્રસ્ટની વાત કરે છે પણ ટ્રસ્ટ સમજતા નથી. ટ્રસ્ટ તો ખરેખર આપણે ઘરમાં, આપણે ફેમિલીમાંથી જ શીખીએ છીએ, અને ટ્રસ્ટથી છે ને રિલેશનશિપ ને સંબંધો બંધાય છે, અને સંબંધો ટકી રહે છે. એટલે જ્યારે આપણે ડિસ્ટ્રસ્ટ કરીએ ત્યારે સંબંધ તૂટી જાય, અને સંબંધ તૂટી જાય ત્યારે આપણી નામના ભાંગી જાય. પહેલાંના વખતમાં નામના બહુ જ મહત્ત્વની હતી. આબરૂ, આપણે કહીએ ને, આબરૂ બહુ મહત્ત્વની હતી. અને આજે હકીકતમાં આપણે પાછી, જો આપણે એવો શરમ આવે કે આજે હું કોઈને ચીટ કરીશ તો મારા ફેમિલીની નામના બગડશે, અને ખરેખર મારે કોઈને ચીટ કરવું નથી અને મારે નામના બગાડવી નથી, તો એનાથી ગમે તે બિઝનેસ કરશે ને તો આપણી સમાજ માટે ફાયદો થશે, અને સાથે સાથે એમને પણ ફાયદો થશે. કેમ નહીં થાય? કારણ કે કસ્ટમરે કહેશે કે આના જે પ્રોડક્ટ છે ને રિલાયેબલ છે, અને જો બગડી જાય તો આપણે પાછા લઈ જાય તો એ સમૂહ કરી દેશે, કારણ કે એમનું આબરૂ છે, એમની નામના છે, એટલે એની ગેરંટી છે. અતુલ, એવું કહેવાય છે કે જે ફાઇનાન્સનું હિસ્ટ્રી જે છે એની પાછળ પબ્લિક ઇન્ટરેસ્ટ ઇઝ ઓલવેઝ ફોકસ. નાવ ઇટ ઇઝ ચેન્જ બિકોઝ ઓફ વેસ્ટર્ન ઇમ્પેક્ટ, કે નાવ ઇટ ઇઝ શિફ્ટેડ ટુ ધ પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ. સો હાવ યુ ટેક ઇટ ધીસ થિંગ્સ? એટલે હવા એવી આખી બદલાઈ ગઈ છે. આપણે ઇન્ડિયાનો ઇતિહાસ સમજીએ તો એમ કહે છે કે 200 વર્ષ પહેલાં તમને એક પણ ગરીબ આત્મા આખા ઇન્ડિયામાં ના મળે, અને હવે હવા એકદમ પરદેશની હવા એવી છે કે ગ્રીડ અને મટીરિયલિઝમને બહુ મહત્ત્વ આપ્યો છે. એના લીધે કેટલી બધી આજે ગરીબી વધી ગઈ, અને અહીંયા પણ એવું થાય કે ફેમિલીને સમાજના ટેન્શન્સ વધી ગયા. એટલે જલ્દીથી સરવાળો તો નહીં થાય, પણ આપણે લાઈક આજે ધર્મની ને રિલિજનની વાત કરીએ તો બધાને એક જાતનો ગમે તે એ લોકોનો બિલીફ હોય કે એ લોકોની શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાથી એ લોકોને સ્ટ્રેન્થ આવે છે, ઇનર પાવર આવે છે,
અને એ શ્રદ્ધાથી એ લોકોની જીવનની રિસ્ક પણ મેનેજ કરી શકે છે. અને આપણે એમ થાય કે એ શ્રદ્ધા આખા વર્લ્ડમાં હોવી જોઈએ, કે મારું માઇન્ડ ક્લિયર હોય, મારી લાઈફ સિમ્પલ હોય, મારા એસ્પિરેશન સિમ્પલ હોય, તો હું આગળ આવીશ ને બીજાને પણ આગળ લઈ આવીશ. અતુલ, તમે તમારી લાઈફની અંદર રિસર્ચને બહુ ઇમ્પોર્ટન્સ આપેલું છે અને તમારી બધી જ બુક્સ રિસર્ચ બેઝ છે. તો રિસર્ચ માટે તમે આજના યુથને કઈ રીતે ડાયરેક્ટ કરવા માગશો? રિસર્ચ શું છે? એક જાતનું સંશોધન છે. એ પર્સનલ, આપણે એમ કહીએ કે આ દુનિયામાં હવે AI ને ટેકનોલોજી ને એટલું બધું આવી ગયું કે તમે ખરેખર બધાને એકદમ એલર્ટ રહેવું પડશે, નવા નોલેજ, નવા ઇન્ફોર્મેશન. પણ જો આપણામાં બધામાં એવી કળા હોય કે મારો ક્વેશ્ચન શું છે, ક્યાંથી એનો આન્સર મને મળી શકે, અને જ્યારે આન્સર મને મળે ત્યારે હું આન્સર સમજી શકું, એવી આપણે બધા કેળવણી કરીએ તો આપણે હકીકતમાં આપણે બધા સર્વાઈવ થઈ શકશું અને આપણે બધા એડવાન્સ થઈ શકશું. એટલે આપણે રિસર્ચ કરવા માટે બધાને આપણે શીખવાડવું જોઈએ અને બધાને આપણે હિંમત આપવી જોઈએ કે તમારી રીતે તમને પણ જે પણ જાણવું હોય એ તમે એનું બેસિક ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો અને જાણી શકો છો. અને આવી રીતના આ ટૂલ્સ વાપરીને તમને એ નોલેજ મળી શકે છે. અતુલ, મેં તમારું એક ઓનલાઈન સેશન્સ જોયેલું, એમાં તમારી સાથે વાતચીત કરતા હતા, જે ઇન્ટરવ્યુ લેતા હતા, એમને કીધેલું કે તમે યુકેની અંદર એક પૂરી ટૂર કરેલી અને એમાં ગ્રાસ લેવલ્સ ઉપર તમે લોકોની સાથે કનેક્ટ થઈને યુ ડુ ધ રિસર્ચ. તો વોટ ઇઝ દેટ મેથોડોલોજી યુ આર ઓપ્ટિંગ ફોર? હા, એટલે ઇનફેક્ટ મસાલા ટૂર મેં કરી હતી 2010માં. કારણ કે બ્રિટનમાં હજી એ લોકોનો ઇન્ડિયન કલ્ચરનો અવેરનેસ બહુ ઓછો છે, અને અવેરનેસ હોય તો ક્વાઇટ ઓફટન નેગેટિવ્સ છે કે તમે આ કાસ્ટ સિસ્ટમ છે કે આ રિલિજિયસ ફંડામેન્ટલ છો, એવું બધું નેગેટિવ છે. તો મેં કીધું કે ચાલ હું આખા ઇંગ્લેન્ડમાં ફરું અને દેખાડું કે કેટલું પોઝિટિવ કામ થઈ રહ્યું છે ઇન્ડિયન કલ્ચરથી અને ઇન્ડિયન કલ્ચરના ઇન્ફ્લુઅન્સથી. અને બીબીસીના 20 રેડિયો સ્ટેશન્સે કવર કરી હતી. બધી જેમ જેમ હું જાતો હતો એમ એ લોકો મારી ઇન્ટરવ્યૂ કરતા હતા. અને એવી રીતના લોકલ રેડિયોને બધાને ખબર પડી કે ખરેખર આપણો આ પીપલ જે ઇન્ડિયાના છે એક જાતનો ખજાનો લઈ આવે છે બ્રિટનમાં, અને એ ખજાનાથી એ લોકોને પોતાની પણ બધાને ફાયદો થાય છે. અતુલ, એવું કહેવાય છે કે આપણે બધા જ વેસ્ટર્ન કલ્ચર્સથી ઇમ્પ્રેસ થયેલા લોકો છીએ. તમારું ઓરિજિન ઇન્ડિયા છે અને તમારું વર્કભૂમિ જે છે એ વેસ્ટર્ન છે. તો હાવ યુ કમ્પેર ધીસ ટુ કલ્ચર? વેલ, એ કમ્પેરિઝન તો મારી આખી જીવન એમાં જ ગયું છે, કારણ કે મારો જન્મ આફ્રિકામાં થયો હતો અને હું રહું છું ઇંગ્લેન્ડમાં. પણ હવે હકીકતમાં મને ઇન્ડિયા અને ઇન્ડિયન કલ્ચર વિશે બહુ જ ભૂખ જાગી ગઈ છે, અને આવવાનું પણ મન થાય ને બધાને મળવાનું આનંદ થાય અને જાણવાનું પણ આનંદ થાય. એટલે એનો રેકન્સિલિએશન તો બહુ લોંગ પ્રોસેસ છે. પણ એમાં there are quite a few factors which are in our favor અત્યારના. એક તો ક્લાઇમેટ ચેન્જ, બીજું ઇનઇક્વાલિટી, ત્રીજું ડીકોલોનાઇઝિંગ એજ્યુકેશનનો હમણાં નવી હવા ચાલે છે કે અનફોર્ચ્યુનેટલી એમ્પાયર તો થયું આખા દુનિયામાં, પણ સાથે સાથે એજ્યુકેશન પણ કોલોનાઇઝ થયું છે. વેરી ટ્રુ. તો આપણે ડીકોલોનાઇઝિંગ એજ્યુકેશન જો આપણે સમજીએ તો એનો મિનિંગ એમ કે તમે તમારા પોતાનું કલ્ચર ને તમારું એજ્યુકેશન છે એને તમે ભૂલતા નહીં, અને એને પણ તમે કનેક્ટ કરો તમારી કોલેજીસમાં અને સ્કૂલ્સમાં, અને એને તમે અપ્રિશિએટ કરો. આજે ટૂંકમાં કોઈની દોડી ચામડી હોય તો આપણે ઓટોમેટિકલી એમ થાય, ઓહ આ હાઈ પોસ્ટમાં છે, એકદમ હોશિયાર હશે, ઓલ દેટ, બિકોઝ આપણે એવો કન્ડિશનિંગ થઈ ગયું છે. પણ હકીકતમાં આપણા પાસે ઘણું છે, આપણો કલ્ચર બહુ હાઈ છે, અને આપણા પાસે જે આત્મીયતા છે, આપણા પાસે જે ફેમિલી વેલ્યુઝ છે, એ બધાની ખાસ આખા દુનિયામાં જરૂર છે. આજે વસુધૈવ કુટુંબકમ કહે છે.
ઓસમ. બેઝિકલી જો નવી NEP 2020 ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થયું છે, જેમાં અમે 5th સ્ટાન્ડર્ડ સુધી મધર ટંગની અંદર જ છોકરાઓને અમે એજ્યુકેશન્સ આપવાનું પ્લાનિંગ કરીને જઈ રહ્યા છીએ. એટલે તમે જે વાતચીત કરી ડિકોનલાઇઝેશનની, દેટ ઇઝ ગોઈંગ ઓન નાવ ઇન ધ પ્રોસેસ, અને આઈ થિંક દેટ વિલ ગીવ ધ લોંગર રન ઇફેક્ટ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ્સ. એવું કહેવાય છે કે નાવ વેસ્ટ ઇઝ ટ્રાય ટુ ફોલો ઈસ્ટ. Now the trend is now changing because I seen yesterday there is a nutrition format coming out in US, and they give the indications that home food is better than the junk food. So I think they change their directions. They take U-turn in the food habits and all these things. So that will give indirectly recognitions to the Indian culture of food and all these things. યોગા જો ને આખા વર્લ્ડમાં ઇઝ ધ બિગેસ્ટ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા. કેટલા મિલિયન્સ ઓફ પીપલ ડુ યોગા ઓલ ઓવર ધ વર્લ્ડ, યુ નો. Yes. We need to take the IP of yoga. ના, IP મળે કે ના મળે, પણ ઇનડાયરેક્ટલી એ લોકો થ્રુ યોગા એ લોકોનો ઇન્ડિયન કલ્ચર જાણવાની ભૂખ જાગે. Yes, and wellness awareness is created, so that is very important. થોડી વાતચીત કરી લઈએ કાર્બન ક્રેડિટ્સ ઉપર પણ. જ્યારે એન્વાયરમેન્ટ ઉપર તમે બહુ બધું લખ્યું છે, સસ્ટેનેબિલિટી ઉપર બહુ લખેલું છે, તો what is the role of carbon credit in the environmental impact portion? એટલે આખી ફાઇનાન્સની ઇન્ડસ્ટ્રી છે ને, ઇઝ ટ્રાય ટુ ક્રિએટ માર્કેટ્સ so that there is a possibility for people to make profits. So, carbon credit is an example of a market which creates certain incentives, but it actually doesn't solve the problem. It just gives the impression કે આ problem ને આપણે એડ્રેસ કરી રહ્યા છે. એટલે એ દુઃખની વાત છે ખરેખર કે આવું ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ જેનામાં આટલો બધો પાવર છે, એ લોકો ખરેખર ગ્રીન વોશિંગ કરે છે. અને દેટ ઇઝ વાય જેટલું આપણે ઓથેન્ટિક ફાઇનાન્સ કરી શકીએ ને એટલું બધા આખા દુનિયા માટે સારું છે. વેરી ટ્રુ. કારણ કે જ્યારે કાર્બન ક્રેડિટ્સની વાતચીત કરીએ છીએ તો હું હંમેશા એવું ફીલ કરું છું કે તમે કોઈને ગુનો કરવાની છૂટ આપીને પછી એને તમે પેનલ્ટીઝ કરો છો, તો આઈ થિંક દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન ફોર લોંગર રન. આપણે હંમેશા એક પ્રિવેન્ટિવ મોડમાં અને અવેરનેસ મોડમાં જ ચાલવું જોઈએ કે પીપલ હેવ દેટ અવેરનેસ કે આપણે એન્વાયરમેન્ટને નેગેટિવ ઇમ્પેક્ટ્સ તો નથી જ કરવાનું. દેટ ઇઝ અવર પ્રાઇમરી ગોલ ફોર સસ્ટેનેબિલિટીઝ. જ્યારે કાર્બન ક્રેડિટની વાતચીત કરીએ છીએ તો ટેસ્લાનું એક્ઝામ્પલ હંમેશા યાદ આવે છે અતુલભાઈ, કે 30% ઓફ ધ ટોપ લાઇન રેવન્યુઝ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ધ કાર્બન ક્રેડિટ. સો તમે જે કીધું ને કે પ્રોફિટ ક્રિએટ કરવા માટેની ધીસ ઇઝ અ ટેકનિક્સ વોટ પીપલ યુઝિંગ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ્સ. સો ધીસ ઇઝ નોટ એ correct message, because I tell you major profit of the Tesla is coming up because of carbon credit. If tomorrow we will remove that carbon credit, then again profitabilities and sustainability of the organization both will challenge. Adam Smith જે છે ને, who is the father of economics, એની ફર્સ્ટ બુક હતી ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ, અને એ બુક બહુ ઇમ્પોર્ટન્ટ હતી, અને એ બુક એથિક્સ ને મોરાલિટી વિશે હતી. ને પછી જે સેકન્ડ બુક જે છે ને, એ બધાએ એને રિલિજન બનાવી નાખ્યો. ને એ બુકમાં એ ખાલી માર્કેટ્સ ને ઇન્વિઝિબલ હેન્ડનું એને થોડુંક જ લખ્યું છે, પણ બધાએ એકદમ એક્સપાન્ડ ને બ્લો કરી નાખ્યો આઉટ ઓફ પ્રોપોર્શન. આજે જો એડમ સ્મિથ અલાઇવ હોત તો he would be very unhappy with how the world has changed in his name, you know. એ સ્કોટિશ હતા અને ફિલોસોફર હતા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, પછી એને ઇકોનોમિક્સ વિશે લખ્યું. આજે આપણે મોરાલિટી ને ફિલોસોફી ભૂલી ગયા છે અને ઇકોનોમિક્સને ધર્મ બનાવી નાખ્યું છે. જ્યારે એકાઉન્ટિંગની અતુલ વાતચીત થાય છે તો સાથે સાથે ઓડિટર્સની વાતચીત આવે છે. અને એઝ બિંગ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બોથ ઓફ યુ ફ્રોમ ધ UK એન્ડ આઈ એમ ફ્રોમ ધ ઇન્ડિયા, વોટ ઇઝ રોલ ઓફ ઓડિટર્સ ઇન ટુડેઝ એરા એન્ડ એન્વાયરમેન્ટલ એરાસ? વેલ, ઓડિટર્સની જરૂર તો છે જ, કારણ કે વી નીડ ઓડિટર્સ આર પાર્ટ ઓફ ધ ટ્રસ્ટ બિલ્ડિંગ મેકેનિઝમ ઓફ સોસાયટી. આજે ઇન્ફોર્મેશન કોઈ કે આપણને આપ્યું હોય કે આ અમારું પરફોર્મન્સ છે, તો કોઈ ઇન્ડિપેન્ડન્ટલી ચેકને વેરીફાઈ કરે તો એના માટે ફાયદો થવો જોઈએ. બટ અનફોર્ચ્યુનેટલી આજે ઓડિટર્સ
બહુ સળવાઈ ગયા છે વિથ ધ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી એન્ડ કોર્પોરેશન્સ. In fact, they themselves are big four accounting firms છે, they are multinational corporations themselves. અને એ લોકોનો મેઇન મોડલ ઇઝ અ પ્રોફિટ મેકિંગ મોડલ, ઇઝ નોટ અ પ્રોફેશનલ એથિક્સ મોડલ. સો એના લીધે સ્કેન્ડલ્સ બહુ વધતા જાય છે ને વધે છે ને વધતા જાય છે. સો ઘણું ચેન્જની જરૂર છે અને એટલીસ્ટ આપણા સ્ટુડન્ટ્સને આપણે અવેર કરવું જોઈએ કે ઓડિટિંગમાં એ લિમિટેશન્સ છે. ઓકે, બીજું એક ક્વેશ્ચન એવો છે અતુલ કે આપણે એવું કહેવાય છે કે એકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સ ઇઝ ઇન અવર બ્લડ, ગુજરાતી અને મારવાડી કોમ્યુનિટીઝની અંદર. સો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ કનેક્ટેડ વિથ અવર કલ્ચર. હા, એટલે કારણ કે આમાં શું છે, એસ્પેશિયલી જ્યારે આપણે હાર્ડશીપ જોઈ હોય ને જીવનમાં, અને અહીંયા આખા ઇન્ડિયામાં 90-80% ઓફ ધ પોપ્યુલેશન આર હેવિંગ અ વેરી ટફ લાઈફ, બોર્ન વિથ ધ પ્રોબ્લેમ્સ. તો તમે જ્યારે હાર્ડશીપ જોઈ હોય ને ત્યારે ધ સર્કમસ્ટાન્સીસ force you to be entrepreneurial, to find ways of making a little bit of money and doing something on the side. So એવી રીતના આપણો કલ્ચર એન્ટરપ્રેન્યોરિયલ થઈ ગયો છે. તો હવે એ કલ્ચરને આપણે ફર્સ્ટ ઓળખીને આપણે એને એન્કરેજ કરીએ અને બિલ્ડ કરીએ તો ફાયદો છે. પણ એમાં એમ પણ આપણે જાણવાનું કે હવે મોટી મોટી ચેઇન્સ પણ વધતી જાય છે અને એ જેમ મોટી ચેઇન્સ વધે એમ એન્ટરપ્રેન્યોરશિપ પછી ઓછું થતું જાય, કારણ કે એ લોકોનો મોનોપોલી. યસ, they try to break that chain. આજે રિટેલમાં છે, ડીમાર્ટ જેવી ઓર્ગેનાઇઝેશન છે, એમાં નાના નાના ઘણા વેપારીઓને બંધ થઈ જાય પછી વેપાર, એવી મોટી સુપરમાર્કેટ ખુલે ને. તો એના માટે ઇન્ડિયાને વિચારવું જોઈએ કે બેલેન્સ કેવી રીતના રખાય, કારણ કે જો આખું એન્ટરપ્રાઇઝ કિલ કરી નાખશે તો પછી ઇન્ડિયાનું કલ્ચર ને સ્પિરિટ ભાંગી જશે. યસ, ઇટ ઇઝ વેરી કરેક્ટ. કારણ કે આપણે જ્યારે યુએસ અને કેનેડાનું કલ્ચર જોઈએ છીએ, સો અહીંયા બે જ લોકો હોય છે, એક તો લોઅર એન્ડ ધેટ ઇઝ સેકન્ડ ઇઝ હાયર. કારણ કે મિડલ જે વાળો પાર્ટ છે દેટ ઇઝ રિમૂવિંગ ફ્રોમ ધ બિઝનેસ સિસ્ટમ્સ. યસ. તો ઇન્ડિયા પણ આ કલ્ચર્સ ધીમે ધીમે બિલ્ટઅપ થઈ રહ્યું છે. આઈ થિંક વેસ્ટર્નમાંથી આ વસ્તુ આવી રહ્યું છે. ધીસ ઇઝ અ મેટર ઓફ કોન્સોલિડેશન્સ, કે નાના નાના પ્લેયરોને કોન્સોલિડેટ કરીને મોટા પ્લેયર્સ સાથે મર્જ કરવાનું. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ઓપોઝિટ ટુ ધ ઇક્વાલિટી concept of or even distribution of finance systems of India. So I think this is something adversely impact to the India in the longer run. What do you think government should create the policy for betterment of the future? વેલ ક્યાંથી સ્ટાર્ટ કરું? આઈ થિંક અત્યારના લાઈક ઇન્ડિયન નોલેજ સિસ્ટમની જે ગવર્મેન્ટ વાત કરે છે ને એજ્યુકેશનમાં, એ સારી વાત છે. પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇઝ નોટ જસ્ટ ટીચિંગ ધેમ આપણને શું ખબર હતી ને શું આવડતું હતું, બટ ઓલ્સો ઇટ ઇઝ અબાઉટ આખો એજ્યુકેશનનો મેથડ કેવી રીતના આપણે શીખાડીએ છીએ. બધી જાતની, લાઈક ઇન ધી ઓલ્ડન ડેઝ જે ગુરુકુલ સિસ્ટમ હતી એમાં ખાલી આપણે મેથમેટિક્સ ને સાયન્સ એટલું નહોતું શીખાડતા, આપણે બધું શીખાડતા હતા. આર્ટ છે, ક્રાફ્ટ છે, એગ્રીકલ્ચર છે, ફેમિલી વેલ્યુઝ, બધું સાથે શીખાડતા હતા. અત્યારના હકીકતમાં જો આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન રેવોલ્યુશન કરવું હોય ને તો આપણે આપણું ઇન્ડિયન પ્રાઇમરી સ્કૂલ એજ્યુકેશન ને સેકન્ડરી સ્કૂલ એજ્યુકેશનમાં ચેન્જની બહુ જ જરૂરત છે. કારણ કે બધાને મેથમેટિશિયન્સ નહીં થઈ શકે, બધા સાયન્ટિસ્ટ નહીં થઈ શકે ને બધાને થવું એ નથી. તો આપણે સિસ્ટમ એવી કરવી જોઈએ કે જેના પાસે જેની સ્કિલ હોય એ સ્કિલ માટે એ લોકો ડેવલપ કરી શકે, અને એ લોકો પાસે જનરલ નોલેજ હોય અબાઉટ અધર સબ્જેક્ટ્સ, પણ આખી લાઈફ એ લોકોની એ માર્ક્સથી ડિસાઇડ ના કરવું જોઈએ કે તમને તમારો આ પર્સન્ટેજ થયો એટલે તમે ફેલ છો. એ લોકો ફેલ કદાચ સાયન્સમાં હશે પણ આર્ટમાં એકદમ હોશિયાર હશે, પણ એ હોશિયારીનો માર્ક આપણે કોઈ દી આપ્યો નહીં. ઇટ ઇઝ વેરી ટ્રુ અતુલ. આપણે એવું કહી શકાય કે આપણે ઇનર સ્કિલ્સ જે છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, રિલેશનશિપ સ્કિલ્સ છે, મતલબ એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપણે કહીએ છીએ, દેટ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ્સ ટુ ક્રિએટ ધ સક્સેસ સ્ટોરી ઓફ એની ઇન્ડિવિજ્યુઅલ. અને આઈ થિંક આપણે ઇમોશનલ કોશન્ટને
okay, emotional intelligence ne we are not rating properly in the educations. There we check only IQ and not focusing on what EQ. And you know very well in today's leadership part, EQ is more important than IQ. So today we have a lot of discussions on the Indian culture, how organic finance is there, what is education systems, and what we are expecting from the youth of the tomorrow. Thank you very much, Atul, for sparing the important time for our radios, and it is nice talking to you. For and thanks to Thank you, sparing the Mr. time. Gowda. Thank you very much, Atul. Thank you.